વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી. માળી ફળિયામાં જર્જરિત મકાનનો અડધો ભાગ ધરાશાયી, બાકીનો હિસ્સો ગમે ત્યારે પડે તેવી ભીતિ. વેજલપુર ગામમાં મોતનું જોખમ. ગામમાં ઠેર ઠેર ઉભેલા જર્જરિત મકાનો, ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ માળી ફળિયામાં એક મોટી હોનારત થતા રહી ગઈ. અહીં લાંબા સમયથી બિસ્માર હાલતમાં ઉભેલા એક જૂના જર્જરિત મકાનનો અડધો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ જતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળી ફળિયામાં સાંકડા રસ્તા પર આવેલા આ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરિત અવસ્થામાં હતું. ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે મકાનનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મકાનના પાયા અને લાકડા સ્તંભો સડી ગયા છે અને મકાનના બીજા અડધો ભાગ પણ રસ્તા તરફ ભયજનક રીતે નમી પડ્યો છે. બાકી રહેલો હિસ્સો ગમે ત્યારે પવન કે સામાન્ય વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં લટકી રહ્યો છે. આ ફળિયામાંથી દરરોજ નાના નાના ભૂલકાઓ, મહિલાઓ અને અસંખ્ય સ્થાનિક નાગરિકો પસાર થાય છે. મકાનનો અડધો ભાગ હજુ પણ યથાવત અને ભયજનક સ્થિતિમાં હોવાથી આસપાસના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈનો જીવ જાય તે પહેલા વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આખા જર્જરિત મકાનને તાકીદે ઉતારી લેવામાં આવે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા વેજલપુર ગામમાં આવેલ હજુ પણ કેટલાક આવા જૂના અને બંધ જર્જરિત મકાનો સઘન સર્વે કરવામાં આવે. આવા મકાન ભયજનક બાંધકામો સામે તાત્કાલિક ધોરણે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય. હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને આગામી કેટલાક દિવસોમાં આ જર્જરિત મકાનોને ઉતારી લેવા માટેની કડક કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું. હવે ગ્રામજનોની બાદ જેવી નજર તંત્ર પર રહેશે.